હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. ભાઈ જઈ રહ્યા છે તમારા જીમ. કેમ છો બધા? મજામાં? મજામાં જ રહેવાનું, બરાબર હે. બાકી ઠાકર કરે ઠીક, જે થાય હારા માટે જ થાય. એવી બહુ બધી સ્ટોરી છે મારી લાઈફની કે જે થયું એ હારા માટે જ થયું. જણાવીશ તમને કંઈક હારી એવી આપણે બેઠક કરશું ને ત્યારે. બરાબર, બહુ એટલે બહુ બધી સ્ટોરીઝ છે મારી જ લાઈફ રિલેટેડ, મારા હારે જ થયેલું એવી. કે પહેલાં એવું લાગતું હોય કે આ બરાબર નહીં થઈ રહ્યું, મને લાગે છે મતલબ મેં જેવું વિચાર્યું હતું ને નહીં થઈ રહ્યું એમ. કે મેં એવું વિચાર્યું હોય કે આ આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, એટલે હું આ કરું. તો એ કર્યા પછી બી જે મેં વિચાર્યું તો એ ના થઈ રહ્યું હોય. તો એવી સ્ટોરીઝ મારી લાઈફની રિલેટેડ, મારા લાઈફમાં જ થયેલું બનેલી ઘટનાઓ, સત્ય ઘટના પર આધારિત બહુ બધી છે મારી પાસે. હવે ધીમે ધીમે કહેતો રહીશ તમને. અત્યારે જીમમાં જાઉં, પણ ખાલી એટલું વિચારજો જે થાય હારા માટે જ થાય, બરાબર. અને બાકી ઠાકર કરે ઠીક. સિદ્ધાંત છે આપણી જિંદગીનો. આ કાઠિયાવાડી છે ને, આવા શબ્દો વાપરીને સિદ્ધાંત ને એવા બધા, એટલે થોડીક બોલવામાં એવું થાય, બરાબર. તો એ છે આપણી જિંદગીનો સિદ્ધાંત. જો ગાઈઝ, ટ્રાફિક જો અહીંયા પાર્કિંગ લોટમાં. એક જ પાર્કિંગ લોટ નથી હો આ મોલનો, એની પાછળ ઓલી સાઈડ બી છે, આ સાઈડ બી છે પાછળ, ઓલી સાઈડ બી છે. બહુ ઓલી સાઈડ તો મોટો છે બહુ, અને આ બી છે. પણ તમે ટ્રાફિક જો કેટલી પબ્લિક છે, અને એનું કારણ એક જ છે, અને ટેમ્પરેચર. વેધર બહુ મસ્ત છે આજે, બરાબર. 0 ડિગ્રી કાં પ્લસમાં હશે એવું મને લાગે, મેં ચેક નથી કર્યું. પણ આટલી બધી ટ્રાફિક અને આટલી બધી ગાડીઓનું અને આટલા બધા માણસોનું કારણ એક જ છે. જોઈ રહ્યા છો, બાકી તમે જનરલી જોવો જ છો, જરાય નહીં હોતું. આપણે હવે જઈએ અહીંયાથી તે મોલમાં. આપણે છેલ્લો જે ગેટ છે ત્યાંથી નીકળી જઈશું, એટલે એટલી વાર આપણે ઠંડીમાં ન આવે. જોકે આજ ઠંડી હે નહીં ખાસ એવી બધી, પણ તો બી 0 ડિગ્રી કે 1-2 ડિગ્રીમાં બી બહાર આપણે હુકામ હાલું, જો આપણે અંદર હાલી શકતા હોય તો. આને કાઢી નાખું પહેલાં તો. એટલે ઘરેથી નીકળો હતો ને ત્યારે આમ મેં ટેમ્પરેચર જોયું હતું, -7 જેવું હતું. તો મેં કીધું પહેરી લઉં આમ. માથે ને મારે મફલર બાંધવું નહીં ને, એટલે આ જેકેટ લઈ લઉં. બાકી આ જેકેટ એટલે જાડા જેકેટની જરૂર છે નહીં. હા તો જો, જાણે આપણા ખેતરની કેડી ના હોય, બે ખેતર વચારે કેડી હાલી જતી હોય, એમ જ બધા હાલીને જાઓ એમ હે આવ. જો કેમ કે બે બાજુ બરફ ને વચ્ચે ખાલી થઈ ગયું હે. આ બાજુ કૂતરા હાલે, બાકી કૂતરાના માલિક વચ્ચે હાલે, એટલે વચ્ચે ખાલી થઈ ગયું, સાઈડમાં નહીં. જો ગાઈઝ, નજારો જો અમારા હોલમાંથી, મોટી વિન્ડો હે. જો કે જોયેલા હશે તમે આગલા બ્લોગમાં, પણ તો બી પાછો જોવો. આજે વેધર બી બહુ સારું છે, એટલે બહુ ખતરનાક સારું નથી એમ. તો -4 ડિગ્રી છે, ફીલ્સ લાઈક -7 ડિગ્રી છે, બરાબર. જીમથી બહાર નીકળું ને ત્યારે મેં તમને કીધું 0 ડિગ્રી કે 1-2 ડિગ્રી છે, કેમ કે હું ગરમીમાં તરત બહાર નીકળ્યો હતો, ઠંડીમાં ત્યારે તરત ના લાગે એટલી બધી આમ. પછી હાલીને આવ્યો ને હું 2 કિલોમીટર ઘર સુધી, ત્યારે ખબર પડી કે ના, સાચે -4 -7 ડિગ્રી, ફીલ્સ લાઈક -7 ડિગ્રી, અને આમ -4 ડિગ્રી આમ. ત્યારે મને આમ લાગ્યું એમ થોડુંક, કેમ કે 2 કિલોમીટર બહાર રહેવું અને બસ 1-2 મિનિટ માટે બહાર રહેવું અને જણાવવું કે કેવું તાપમાન છે, કેવું વેધર છે, બેમાં ફરક હોય. મારા 2 કિલોમીટર -7 ડિગ્રીમાં હાલીને આવે, અને 1-2 મિનિટ માટે રહીએ, અને પછી અનુભવ જણાવે. બંનેમાં બહુ એટલે બહુ ફરક હોય. જો તમે અહીંયા બરફ બી ઓગળવા માંડ્યો, સારો એવો બરફ બી સારો એવો ઓગળવા માંડ્યો છે. આ તમે જોવો છો ને આ ઢગલા બરફના, તમે 2 વીક થયા જોવો જ છો. જો કે મારી હારે જ તે હું જોઉં છું એમ તમે બી 2-3 અઠવાડિયા થઈ ગયા છે બરફ ઓગળતો નથી. જોવો તમે, બસ વિન્ટર જાય એટલી વાર છે. હાસ એમ થાય. અને હવે આપણે બનાવશું એવોકાડો ટોસ્ટ. 1-2 અહીંયા ખાઈશું ને 1-2 રેસ્ટોરન્ટે લઈ જઈશું, બરાબર હે. કેમ કે રેસ્ટોરન્ટ પછી સાંજે 11-11:30 વાગ્યા સુધી કામ હોય ને, તો વચ્ચે ભૂખ લાગે આપણને, તો ત્યાં લઈ જ જઈએ આપણે. તમને ખબર જ છે, જો કે હું ટિફિન લઈ જ જાઉં રોજે રોજ કાંઈક ને કાંઈક એમ. તો
આજે લઈ જઈએ એવોકાડો ટોસ્ટ. બધું ભેગું કરી લઉં એના માટે હું પછી મળું તમને. કરીએ ચાલુ કામકાજ. આજે આપણે અમૂલનું ચીઝ બી નાખવાના છીએ એમાં, બરાબર. આ મેગીનો રેડ ચીલી સોસ બી નાખશું આપણે આજે, ચીઝ બી નાખશું. હું એક્સપેરિમેન્ટ કરતો રહું સમજ્યા, એટલે જે મળ્યું એ નાખ્યા કરું. એ ખીચડી હોય કે શાક હોય કે સેન્ડવિચ બનાવતો હોય કે એવોકાડો ટોસ્ટ બનાવતો હોય, કે જે અવેલેબલ હોય એનું બનાવી નાખવું. ખાવાની મજા જ આવે. આજે જેટલું અવેલેબલ છે બધું નાખી દઈશું આપણે. એટલા બધા હે ને હજી પાયકા નથી બહુ, એટલે બહુ વધારે, એટલે હે ને મેશ કરવા થોડા હાર્ડ પડે છે, પણ થઈ જાય. થોડા હજી વધારે પાકેલા હોય ને તો મેશ કરવા ઈઝી, પણ બહુ વધારે પાકેલા ના હોય ને તો પછી કાળા કાળા થઈ જાય, કાઢવા પડે, બગડી જાય. મોંઘા મહિલા ફેંકી ના હગી. આજે બધું નાખી દઈશું. ચાટ મસાલો, ચીલી ફ્લેક્સ, રેડ ચીલી સોસ, પિંક સોલ્ટ નાખ્યું, ધાણા જીરું નાખ્યું, ઓરેગાનો હે એ નાખીશ, ચીઝ એ નાખીશ. મોઢામાં પાણી આવી રહ્યું છે બનાવતા ઓલરેડી. નાજી જસ્ટ હમણાં જ તો વોટ્સએપ કીધો યાર, તો બી મને જો તને બી ચૂલે છે. અલે પણ મને તો યાર I need carbs, I need calories. You need everything. I don't need nothing. Yeah. You're gonna use the same grater? Yeah, I can. I will. આજ તો ભાઈ હું પ્રીમિયમ એવોકાડો ટોસ્ટ બનાવી રહ્યો છું એવી મને ફિલિંગ આવે છે. જુઓ તમે, બાકી બનાવો આવું બહુ મજા આવે. હું લાગી રહ્યું છે મને ત્યાં ને મેં ડીશ નાની લીધી છે, મોટી લેવાની જરૂર હતી. પણ બહુ એટલે બહુ મોટી લઈને તો બધી જગ્યાએ સ્પ્રેડ થઈ જાય. એને કરતાં બાઉલ લઈ શકીએ આપણે, પણ બાઉલમાં બી મેં એવું વિચાર્યું કે થોડા થોડા કાચા હે ને એવોકાડો તો મેશ કરવા હે ને બહુ અઘરા પડશે, એટલે મેં આ લીધી હતી. પણ વાંધો નહીં, જે હોય તે થઈ જશે. પ્રીમિયમ બનવાની છે, પણ તો બી હજી એક વસ્તુ આમાં હે ને બાકી છે. આપણે લીંબુ નાખતા ભૂલી ગયા, એ નાખી દઈએ હમણાં. અને બીજું બ્લેક પેપર એટલે કાળી મરીનો ભૂકો, બરાબર એ નાખવાનો છે, પણ એ છે નહીં આપણી પાસે, ખતમ થઈ ગયો હે. હમણાં ગ્રોસરી કરવા ગયા હતા ને ત્યારે બી લેવાનું ભૂલી ગયા છે. અને હું જીમમાં જાઉં ને બાજુમાં જ ગ્રોસરી સ્ટોર છે, પણ હું હર વખતે જાઉં ને ત્યારે ભૂલાઈ જાય છે. તો ફોન આવ્યો કોકનો, ઉપાડી લઈશ પછી. હા, તો એ બ્લેક પેપર કાળી મરી છે ને કાલે જીમમાં જઈશ ને એટલે હું ભૂલ્યા વગર લેતો જ આવીશ. લીંબુ આપણે નાખી દઈએ એટલે આપણું આ થઈ ગયું કમ્પ્લીટ. ગાઈઝ, 2 સેન્ડવિચ, મને એમ કે 3 જ સેન્ડવિચ બનશે, કેમ કે 2 જ એવોકાડો હતા પાકેલા, થોડા બાકી બધા કાચા હતા. એટલે તો એ બી તમે જોયું, એટલા બધા પાકેલા હતા નહીં, બહુ વધારે આમ બહાર દઈને મેશ કરવો પડે ત્યાં બન્યું. તો મને એમ કે 2 એવોકાડો છે ને તો 3 જ સેન્ડવિચ બનશે. એકાદ અહીંયા ખાઈશ, 2 રેસ્ટોરન્ટ લઈ જઈશ, કા 2 અહીંયા ખાઈશ ને 1 રેસ્ટોરન્ટે લઈ જઈશ. તો આપણે બનાવી લીધી અને આજે આપણે નાખ્યું હતું જેટલું બધું, જેવું તમે વિડીયોમાં જોયું બહુ બધું. તો 4 સેન્ડવિચ બની ગઈ છે આપણી. 2 ખાઈ લઈએ, 2 રેસ્ટોરન્ટે લઈ જઈશું, ત્યાં ખાઈશું, બરાબર. અને અહીંયા શું કહેવાય, બેડ ઉપર બેઠો બેઠો હું લેપટોપમાં કામ કરતો હતો, તો એમ થયું કે અહીંયા જ લેતો આવું અને અહીંયા જ ખાઈ લઉં. જુઓ તમે, આપણું સેટઅપ ચાલુ થઈ ગયું છે. બસ જતા ખાઈ લઈએ, ત્યાં તો હે ને હુમલો લેવા આવી જશે આપણને, અને આપણે રેસ્ટોરન્ટે જતા જોબ પર, ત્યાં સુધી મોજ કરીએ અને ફટાફટ ખાઈ અને રેડી થઈ જઈએ. બેઝીઝ હુમલો આવી ગયો આપણને લેવા માટે, અને બહારનું દ્રશ્ય બી બહુ સુનહરું છે. તો તમે હાય
મસ્ત સનસેટ થઈ રહ્યો છે. 1 મિનિટ માટે આપણે બહાર નીકળીએ ને એટલે મજા આવે, પણ 2 કિલોમીટર કે 3.5 કિલોમીટર હાલીને જવું હોય તો થોડી ઠંડી વધી જાય. તો જઈએ રેસ્ટોરન્ટ બાજુ. મજામાં एकदम रेडी. બસ. बच्चे थोड़ा बगड़ी गया था પણ હવે રેડી. વચમાં તબિયત સારી નથી હુમલાની એટલે આવતો નતો એ રેસ્ટોરન્ટે બી. હું હાલીને જતો તો એટલે હવે સારું થઈ ગયું છે એને. રેડી. બેક ટુ વર્ક. પેવેલિયન. મળ્યા સાંજે તમને હવે શિફ્ટ પતાવીને. હા જો એ છે ને પાછળ પાર્ક કરતો આવે. અહીંયા પાર્ક કરે જનરલી, પણ એની જગ્યાએ કોકે રાખી દીધી એટલે હવે કે પાછળ પાર્ક કરતો આવું કે તમે ઉતરી જાવ કે આગળથી જતા હોય એમ ગેટેથી. અને આ જો તમે નજારો મસ્ત હે ને. તો ગાઈઝ આપણે છે ને ઘરે આવી ગયા છીએ અને મતલબ ઘરે પહોંચી ગયા જો આ રહ્યું. ઓમલા આપણને મૂકી ગયા. અંદર બહુ જઈશ તો તમને દેખાઈશ નહીં હું, એટલે અહીંયા જ બનાવી લો. અને ડિગ્રી બપોરે તમે જોયું એમ -4 -7 ડિગ્રી સુધી હતું. અત્યારે ફીલ્સ લાઈક -14 ડિગ્રી છે. દેખાય મોઢામાં ઢોળાડો નીકળે છે હે નહીં દેખાતો હોય રાત છે એટલે. હા તો અત્યારે -13-14 ડિગ્રી સુધી છે બરાબર છે ફીલ્સ લાઈક હો. બાકી હું -11 હતી એટલે ઠંડી વધી ગઈ છે દિવસ કરતાં, પણ તોય તે ઓલા દિવસો કરતાં સારું છે. હવે હું તમને દેખાતો ઓછો થઈ ગયો હોઈશ એટલે ઘર બધું જાઉં છું. આ જો ચાલુ થઈ જાય તો નથી થઈ જાવ, ક્યારેક થઈ જાય. જો આ છે ને આજે લાઇટ એ ઓટોમેટિક લાઇટ છે. હમણાં કીધું એને ઓટોમેટિક છે ને બગડી ગયું છે. ખોલી લે દરવાજો ઉભા રહ્યો. ગાઈઝ અને આપણે હમણાં નાવા જઈશું, હજી ગયા નથી. ભલે ટી શર્ટ ચેન્જ કરી નાખ્યું હોય બરાબર. પછી યાદ આવ્યું મને કે થોડોક છે ને આપણે ભાત બનાવવા પડશે. આમ જો અહીંયા આપણે સાંભાર બન્યો છે. ક્યાં બત જોયું અહીંયા સાંભાર બન્યો છે જો. આમાં છે ઇડલી. ઇડલીનું જે બેટર હોય ખીરું એ ઓછું હતું એટલે થોડીક જ છે ઇડલી. એટલે ભાત મૂકી દઈશું આપણે અને નાવા પછી ભાત મૂકી દઈએ અને પછી એને નાવા જઈશું. નાઈને આવશું તો ભાત થઈ જાય તો આપણે સાંભાર ને ભાત અને ઇડલી બધું ખાઈ લઈશું. હવે આપણે નાઈને આવતા રહ્યા અને આપણા ભાત હજી થયા નથી. ત્યાં સુધીમાં થોડીક સાફ સફાઈ કરી નાખીએ એટલે આપણે હેલું પડે કાલે, કેમ કે કાલે આપણે વહેલું જવાનું હોય રેસ્ટોરન્ટે. આ જો બળી ગયું હોય, હું થોડીક બળી ગઈ લાગે એટલી વધારે જ કંઈક. કાંઈ નહીં, થોડુંક સાફ સફાઈ કરી નાખીએ અને ત્યાં તો હે ને ભાત થઈ જાય અને પછી આપણે ખાવા બેસી જાવ. ખાઈને ભાઈ તરત એડિટિંગ કરવાનું ચાલુ. હા તો ગાઈઝ ખાવાની તો મજા આવી ગઈ બહુ જ. સાંભાર બહુ મસ્ત બન્યો હતો. ધન્યવાદ જેમણે બનાવ્યો એનો. અને ઇડલી બી મજા આવી ગઈ. હા થોડીક ઇડલી ખાધી, થોડાક ભાત અને રાઈસ સાંભાર રાઈસ ખાધા. એટલી આવે થોડીક સાંભાર રાઈસ ખાધા, થોડીક ઇડલી ખાધી. અને હવે આ વિડીયોને અહીંયા પૂરો કરી. આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાં જઈને તમે મને ફોલો કરી શકો છો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.